કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને સંવિધાનની જીત ગણાવી મુન્દ્રામાં યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની ઉજવણી। મુન્દ્રા શહેરના બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને સંવિધાનની જીત ગણાવી સર્વપક્ષીય આગેવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ મંત્રીના આ નિર્ણયને આવકારી યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે નીટ પેપર લીક પ્રકરણ દરમિયાન અંદાજિત 22 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના સંદર્ભમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિતોએ દિવંગત વિદ્યાર્થીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પારદર્શક અને જવાબદાર શિક્ષણ વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ સોંધરા, ભરતભાઈ પાતારિયા, અજીતસિંહ જાડેજા, સંજય બાપટ, હરેશ ગોસ્વામી, ભરત ધેડા, મઝહર ખત્રી, ભવ્યરાજસિંહ સમા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જય હિન્દ દોસ્તો, આજે બપોરના એક સમાચાર આવે છે કારણ કે છેલ્લા 38 દિવસથી એક આંદોલન ચાલતું હતું અને જેએનજી દ્વારા આંદોલન હતું કે શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું રાજીનામું આપવામાં આવે અને આ રાજીનામા પાછળ આપણે ઘણો સંઘર્ષ જોયો છે। ઘણા જેએનજી યુવાનો જ્યારે બિહારની અંદર પણ પ્રોટેસ્ટ થતો હોય, દિલ્હીની અંદર પ્રોટેસ્ટ થયો ત્યારે એક શેર આવે છે કે દરિયા તેરા ખેર નહીં, બૂંદોને બગાવત कर ली है, નાદાન ન સમજ ઇनको લહેરોને બગાવત कर ली है। આજે મુન્દ્રાની અંદર જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનનો ઇસ્તીફો લેવામાં આવ્યો ત્યારે મુન્દ્રાના જે યુવાન છે, જાગૃત નાગરિકો છે, જે શિક્ષણ પ્રેમી છે અને ખાસ કરીને મારી સાથે સંજયભાઈ બાપટ પણ જોડાયા છે કે જે આ જગ્યા ઉપર એક દિવસે ઉપવાસ માટે પણ ઉભા બેઠા હતા આ મુદ્દા ઉપર। ત્યારે આપણે વાત કરશું પહેલા સંજયભાઈ સાથે। સંજયભાઈ, આજે જ્યારે બપોરના મેસેજ આવ્યો કે ધર્મેન્દ્ર પ્રધાનનો ઇસ્તીફો લેવામાં આવ્યો ત્યારે સરકારની આ ફેસલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલું નુકસાન થયું આ આંદોલનમાં? નુકસાન કહી શકીએ તો ઘણું મોટું થયું છે કારણ કે અત્યારે જ કાનજીભાઈ, ભરતભાઈ અને અમે સાથે મળી અને શ્રદ્ધાંજલિ આપી। જે 22 જેટલા યુવક યુવતીઓ, યુવાનો આમાં શહીદ થઈ ગયા છે એમ આપણે કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે। આ શહીદી બાદ પ્રથમ જીત કહી શકાય કે પ્રધાનનું, શિક્ષણ મંત્રીનું અત્યારે રાજીનામું મળ્યું છે, પરંતુ એનાથી આ જે શિક્ષણ વ્યવસ્થા છે એ સુધરવાની નથી। ખાસ કરીને શિક્ષણ વ્યવસ્થા જે સુધારવાની વાત છે એ માંગણીઓ કાયમ રહેવી જોઈએ। 12મા ધોરણ સુધી શિક્ષણ ફ્રી આપવું જોઈએ, પ્રાઇવેટ શાળાઓ બધી બંધ કરવી જોઈએ અને ખાસ કરીને આપણા ભારતની અંદર સારું શિક્ષણ મળી રહે, પારદર્શકતાપૂર્વક મળી રહે અને તમામ સ્કૂલો, કોલેજો સારી મળે એની માંગણી હોય। અને બાકી જે 22 જેટલા યુવક યુવતીઓ અત્યારે શહીદ થયા છે એમને 1-1 કરોડ રૂપિયાનું વળતર મળે, આ તમામ માંગણીઓ છે। અને જે કેસો થઈ રહ્યા છે કેસો પણ અત્યારે કેન્સલ થાય, બાકીના હજી તો આગળ ઘણી બધી લડાઈઓ બાકી છે। કિસાનોની લડાઈ બાકી છે, રામ મંદિરના પૈસા જે ખવાઈ ગયા છે એ પણ મુદ્દાઓ બાકી છે, રોજગારના મુદ્દાઓ બાકી છે। આ ઘણા મુદ્દાઓ પર હજી આગળ લડાઈ યુવાનોને લડવા માટે હું આહવાન કરીશ। આપ જ્યારે અહીંયા એક દિવસ ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે તમને અન્ય લોકો પણ આવતા તમે જોયા છે। કોઈ કે આ ભાઈ આ દેશનો એજન્ટ છે, કોઈ કે આ બહારની તાકાતો લગાડી રહી છે, કોઈ કે એમ કહેતું હતું કે બહારથી ફંડ આવે છે। ત્યારે જ્યારે આ ફેસલો આવતો ત્યારે આ સમગ્ર વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં ઊભા છીએ, જેણે શિક્ષણની જ્યોત ખરેખર જલાવી અને બંધારણ આપણને આપ્યું છે। બંધારણની અંદર, લોકશાહીની અંદર તમામ લોકોને પ્રોટેસ્ટ કરવાનો, પોતાની વાત મૂકવાના અધિકારો મળેલા છે। તેમ છતાં અંધભક્તો દ્વારા, હું અંધભક્તો જ કહીશ, અંધભક્તો દ્વારા ખોટા પોપગેન્ડાઓ ફેલાવવામાં આવે છે। મારા પર પણ નહીં પણ સોનમ વાંગચુક અને પ્રોટેસ્ટ કરનારા તમામ લોકો, આ દેશના યુવાનો, આ ભવિષ્ય જે છે એના પર આક્ષેપો થયા છે। અને આના પહેલાં જેટલા પણ લોકોએ શિક્ષણની ક્રાંતિ હોય કે અંગ્રેજોની સામે જ્યારે પણ લડ્યા હોય ત્યારે એ લડાઈને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવા માટે એક પક્ષ એવો હોય છે જે લોકોને દેશ વિરોધી તાકાત બતાવતા હોય છે। પણ આજે જ્યારે પાકિસ્તાન પાસેથી ફંડ મળે છે એવી વાતો કરતા હોય કે ચાઇના પાસેથી ફંડ મળતો હોય, પાકિસ્તાન જ્યારે પોતે પોતાને ત્યાં પ્રોટેસ્ટ કરી શકતો નથી, ત્યાં ભૂખમરો છે અને ચાઇના આપણા પર આક્રમણ કરવાની તૈયારી હોય ત્યારે શિક્ષણ સુધારવા માટે ક્યારે ફંડ ના આપે, કારણ કે એને ખબર છે શિક્ષણ નહીં હોય તો જ લોકો ગુલામ રહેશે અને ગુલામ રહેશે તો જ આ લોકો જે અંગ્રેજોની ઓલાદો છે એ શાસન કરી શકશે। કાનજીભાઈ, 12 વર્ષથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી અને સરકારના આ નિર્ણયને ક્યાંક ને ક્યાંક આપણે વખાણો છો, કારણ કે ઘણી આલોચના થઈ કે રાજીનામા નહીં આવે ત્યારે બપોરના જ્યારે મેસેજ આવે છે કે ધર્મેન્દ્ર પ્રધાનનો ઇસ્તીફો મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાને એક વ્યક્તિ તરીકે કોઈ પણ પાર્ટી નહીં પરંતુ આ વિદ્યાર્થીઓ માટે કેટલો એમને ન્યાય મળ્યો છે અને જે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટમાં ગયા હતા, કારણ કે કચ્છથી પણ ઘણા વિદ્યાર્થીઓ ગયા હતા, તો એ પ્રોટેસ્ટ કેટલું સફળ થયું એમનું? સફળતાની વાત કરું ને, પહેલે તો આ સરકાર કહેતી કે અમારી સરકારમાં કોઈ રાજીનામા નથી થતા,
આજે જે રાજીનામું આવ્યું છે એ સરકારની નિષ્ફળતા છે. સૌથી પહેલાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર જે રાજીનામું આપ્યું છે એમાં જે છેલ્લા 25 દિવસથી આપણા વિદ્યાર્થીઓ દરેક સમાજ દરેક ધર્મના બેઠા છે, પોતાના ભવિષ્ય માટે લડતા હતા, અને આજે કેન્દ્રીય પ્રધાન જે રાજીનામું આપે સૌથી મોટી જીત એ છે. આજે યુવાનોને જીત થઈ છે. અમે બિનરાજકીય રીતે આજે ભેગા થયા છીએ ત્યારે દેશનું ભવિષ્ય જે શિક્ષણ વ્યવસ્થા આ લોકો બરોબર દુરસ્ત ન કરી શકતા તો એ બીજું શું દેશને અપેક્ષા રાખીએ આપણે એના પ્રત્યે. કાનજીભાઈ, 21થી વધુ દીકરાઓ જાણે ખામોશ છે, કારણ કે એમનું આ પ્રોટેસ્ટમાં ને ક્યાંક ને ક્યાંક જ્યારે નીટની પેપરમાં એમનું મૃત્યુ થયું છે ત્યારે આપે એમને શ્રદ્ધાંજલિ પણ અહીં આપી છે. ત્યારે આજના દેશના યુવાનો જે મોબાઈલમાં બેઠા છે અને ખરેખર અને જે દિલ્હીમાં ગયા હતા, આ બંનેમાં શું તફાવત છે? આજના યુવાન ખાસ કરીને આ અમારો કાર્યક્રમ છે આગોતરો જ પહેલેથી નક્કી હતું કે આજના દિવસે અમે ખરેખર આપણા એ યુવાનો આપણા વચ્ચે નથી રહ્યા. નીટની એક્ઝામમાં કદાચ ફેલ થયા છે અને આત્મહત્યા કરી ખરેખર આવું ન કરવું જોઈએ, પણ એમને અમે અહીંયા શ્રદ્ધાંજલિનું જે કાર્ય કેન્ડલમાં તમામ પક્ષના લોકો અને બિનરાજકીય રીતે અમે આજે રાખ્યું હતું. અને એ સમાચાર પ્રમાણે આજે યુવાનોની જીત થઈ, ઇન્કલાબ જિંદાબાદ આજે જોઈએ છીએ આખા દેશમાં. લાગતું હતું કે ભાઈ આપણે સરકાર સામે એટલી ખરાબ સરકાર છે તો આપણે એના સામે લડી શકીએ છીએ અને સરકારને પણ યુવાનો નમાવી શકે છે. આને જેપી આંદોલન અને નવનિર્માણ આંદોલન આજે યાદ તાજી આખા દેશમાં એવો માહોલ છે કે આ સરકાર તાનાશાહી છે. આજે એને ઝૂકવું પડ્યું છે વિદ્યાર્થીઓ સામે, અને એમને અમે સાચી શ્રદ્ધાંજલિ એ જ કહેવાય જ્યારે આ શિક્ષણ પ્રધાન અને એમના ખાતાના તમામ અધિકારીઓ રાજીનામું આપેલ છે. ભરતભાઈ, CGIના એક નિવેદન થી કે યુવાનો કોકરોચ છે. આ નિવેદન બાદ એક કોકરોચ જનતા પાર્ટી આવે છે અને સોશિયલ મીડિયામાં ખૂબ એનો વેવ ચાલે છે અને 22 મિલિયનથી વધુ એના ફોલોવર્સ હતા. ત્યારે કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટની એના થકી ફાયદો થયો છે. સોનુ માંગચોજીએ અનશન ઉપર બેઠા. ઘણા એવા લોકો કહેતા હતા કે આ આંદોલનથી કંઈ ફરક નહીં પડે, અને જે આ ડિસિઝન આવ્યું છે આ ડિસિઝન આપ કઈ જોઈ રહ્યા છો? આ જે આંદોલન છે એ કોકરોચ જનતા પાર્ટીએ શરૂ કર્યું આજથી 36-37 દિવસ પહેલાં, અને એનામાં સોનમ વાંગચુક જોડાયા. મેં પણ 24-25 દિવસ જંતર મંતર ઉપર આંદોલન કર્યું, અને ત્યારબાદ એમને પોલીસે ઉઠાવ્યો. ત્યારથી આ આંદોલનમાં વેગ આવ્યો અને વિપક્ષો જોડાયા. અને સાથે સાથે સૌથી વધારે આંદોલનનો જો આપણે શ્રેય આપીએ તો 20થી 30 વર્ષના જે જુવાનો છે, જેને આપણે જનરેશન જેન કહીએ છીએ, એ લોકોએ જે કર્યું એના બાદ જ આ બધું ઉછાળ આવ્યો અને રોડ ઉપર દેશના તમામ નાગરિકો ઉતરી પડ્યા અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું. દરેક જિલ્લામાં અને જંતર મંતરમાં, સંસદમાં અને રોડ પર જે લોકોએ આંદોલન ચલાવ્યું, અને લગભગ છેલ્લા 20થી 25 વર્ષમાં દેશમાં આવું થયું નથી. અને એક દેશ એકજૂટ થઈ ગયું. સોશિયલ મીડિયા ઉપર સરકારના સમાચારોની બધે વિરોધના સમાચાર ચાલતા હતા, અને આ તાનાશાહી સરકારની આજે આ હાર થઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે. હું તો એમ કહું છું, ધર્મેન્દ્ર પ્રધાનને નહીં પણ સંપૂર્ણ જવાબદારી નરેન્દ્રભાઈ મોદીએ સ્વીકારવી પડે અને ભારતના વડાપ્રધાન પદેથી એમને રાજીનામું આપવું જોઈએ, કારણ કે આ દેશ આ વડાપ્રધાનથી નારાજ ચાલી રહ્યું છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।